વર્ષ 2024ની લોકસભા ચૂંટણી નજીકમાં છે ત્યારે ભાજપ કોંગ્રેસ સહિત તમામ રાજકીય પાર્ટીઓની નજર એવી બેઠક પર સૌથી વધારે હોય છે જે તેમનો ગઢ મનાય છે। અહીંયા માત્ર ગઢ પર જીત મેળવવાનું લક્ષ્ય નથી હોતું, પરંતુ જંગી લીડ સાથે જીત મેળવવાનો હોય છે। ભાજપ માટે હાલની સ્થિતિમાં પોતાના ગઢમાં ગત વર્ષના રેકોર્ડ તોડવાનો લક્ષ્યાંક છે, જેની સામે કોંગ્રેસ માટે એક હારેલા ગઢ પર ફરી જીત મેળવવાનો છે અને બીજા ગઢને જાળવી રાખવાની લડાઈ પણ છે। લોકસભા 2024ની ચૂંટણી નજીક આવી ગઈ છે ત્યારે નેતાઓ સહિત જનતાને પણ રસ હોય છે હાઈ પ્રોફાઇલ બેઠક પર। ત્યારે વાત આવી જ હાઈ પ્રોફાઇલ બેઠકની કરવી છે, પરંતુ અહીંયા હાઈ પ્રોફાઇલ બેઠક શબ્દ માટે ગઢ શબ્દ પ્રયોજવો છે। કેટલીક એવી બેઠકો કે જે નેતાઓ કે પાર્ટીઓ માટે ગઢ સમાન હોય છે, કારણ કે તે બેઠકની જનતા દિલ ખોલીને જે તે નેતા કે પાર્ટીને પ્રેમ આપતી હોય છે, પરંતુ આ નેતા કે પાર્ટી એવું સમજી લે છે કે તેમનો ગઢ કાયમી જ રહેવાનો છે અને આ નેતાઓ ત્યાં જ મોટી ભૂલ કરે છે। ત્યારે ચૂંટણી પહેલા બંને રાજકીય પક્ષની એવી બેઠકોની વાત કરીએ જે બેઠક પર જીત કે હાર ખૂબ અસર કરતી હોય છે। જો ગઢ શબ્દ આવે તો સૌથી પહેલા સૌથી જૂની પાર્ટી કોંગ્રેસના ગાંધી પરિવારની વાત પહેલા કરવી પડે। આવનારી લોકસભા 2024ની ચૂંટણીમાં કોંગ્રેસને એક ડર છે અને ડર છે વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટા રાજ્ય કહેવાતા યુપીમાં એક પણ બેઠક ના રહેવાનો। આ કોઈ પ્રહાર નથી, પરંતુ ઊભી થયેલી વાસ્તવિક સ્થિતિ છે। યુપીની બે બેઠક, એક અમેઠી અને બીજી રાયબરેલી, આ બંને બેઠક કોંગ્રેસનો ગઢ રહી છે। તેમાં અમેઠી બેઠક વર્ષ 2019માં કોંગ્રેસે ગુમાવી। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને તેમના ગઢમાં સ્મૃતિ ઈરાનીએ હાર આપી હતી। તે ચૂંટણીમાં માત્ર રાયબરેલી બેઠક પર જ કોંગ્રેસને જીત મળી અને સોનિયા ગાંધી ચૂંટણી જીત્યા હતા, પરંતુ સોનિયા ગાંધી આ વખતે લોકસભા ચૂંટણી લડવાની ના પાડી છે અને તેમને સીધા રાજ્યસભામાં મોકલવામાં આવ્યા છે। કોંગ્રેસની જ્યારે પહેલી યાદી બહાર આવી ત્યારે તેમાં રાહુલ ગાંધીનું નામ તો આવ્યું, પરંતુ અમેઠી બેઠક પરથી નહીં, કેરળની વાયનાડ બેઠક પર। ગત લોકસભા ચૂંટણીમાં રાહુલ બે બેઠક પર ચૂંટણી લડ્યા, જેમાં ભલે અમેઠી બેઠક પર હારનો સામનો કરવો પડ્યો, પરંતુ વાયનાડ બેઠક પર જીત મળવાને કારણે તેઓ સાંસદ બની શક્યા હતા। તેવામાં આ જ કારણસર રાહુલને વાયનાડ બેઠક પર જીત મેળવવાનો વધુ વિશ્વાસ છે। આ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધનમાં ચૂંટણી લડી રહી છે અને તેના કારણે તે સીટ શેરિંગ ફોર્મ્યુલા અપનાવવામાં આવી છે। યુપીની વાત કરીએ તો સમાજવાદી પાર્ટી સાથે કોંગ્રેસનું ગઠબંધન છે, જેમાં કોંગ્રેસના ખાતામાં 17 બેઠક આવી છે। આ 17માંથી 13 બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરી ચૂક્યું છે। અમેઠી, રાયબરેલી, પ્રયાગરાજ અને મથુરા બેઠક પર કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા નથી, પરંતુ તેમાં દરેક કોંગ્રેસીની નજર અમેઠી અને રાયબરેલી બેઠક પર છે। રાયબરેલી બેઠક પર કોંગ્રેસ કાર્યકર્તાઓથી લઈ મોટા નેતાઓ જીતની આશા રાખી રહ્યા છે, પરંતુ સોનિયા ગાંધીના ચૂંટણી ન લડવાને કારણે હવે મુશ્કેલી વધી રહી છે। હજુ સુધી આ બંને બેઠક પર કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા નથી। અમેઠી બેઠક પર રાહુલ ગાંધી અને રાયબરેલી બેઠક પર પ્રિયંકા ગાંધીનું નામ જાહેર થશે તેવો કયાસ સ્થાનિક કક્ષાએ કાર્યકર્તાઓ અને નેતાઓ લગાવી રહ્યા છે। મહત્વનું છે કે ગાંધી પરિવારના અનેક નેતાઓ માટે લોકસભા સુધી પહોંચવાની સીડી અમેઠી અને રાયબરેલી બેઠક રહી છે। ગાંધી પરિવારનો ગઢ કહેવાતી અમેઠી બેઠક વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં તેમના ફાળે નહોતી આવી। ભાજપના સ્મૃતિ ઈરાની સામે રાહુલ ગાંધીની હાર થઈ હતી, ત્યારે એવો તર્ક પણ છે કે અમેઠી બેઠક પર રાહુલ ગાંધી ચૂંટણી નહીં લડે અને ગાંધી પરિવારમાંથી ન આવતો હોય તેવા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી શકે છે। અમેઠી અને રાયબરેલી બેઠક પર કઈ રીતે કોંગ્રેસનું ગઢ બની તેનો ઇતિહાસ જોઈએ। વર્ષ 1967માં યુપીના સુલતાનપુરમાંથી અલગ થતા અમેઠી લોકસભા અસ્તિત્વમાં આવી। વર્ષ 1971માં જ્યારે ચૂંટણી થઈ ત્યારે ગાંધી પરિવારના સૌથી નજીકના કહેવાતા વિદ્યાધર વાજપેયીને ટિકિટ આપવામાં આવી, ત્યારે પરિણામ સંપૂર્ણપણે કોંગ્રેસ તરફી હતું। બાકીના તમામ ઉમેદવારની જમાનત જપ્ત થઈ। તે સમયે કોંગ્રેસને 62% વોટ શેર મળ્યો। તે બાદ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધી રાજનીતિના મેદાનમાં આવ્યા, પરંતુ વર્ષ 1977ની ચૂંટણીના પરિણામો કોંગ્રેસ માટે ઝટકો આપનાર સાબિત થયા। રાયબરેલી બેઠક પર ઇન્દિરા ગાંધીની હાર થઈ તો અમેઠી બેઠક પર સંજય ગાંધીને પણ હારનો સામનો કરવો પડ્યો। રાજનૈતિક નિષ્ણાતો મતે વર્ષ 1975માં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી લાગુ કરી હતી, તેના કારણે જ આ બંને બેઠક કોંગ્રેસે ગુમાવી પડી હતી। ચૂંટણી પહેલા ઇમેજ મેકઓવરનો ઘણો પ્રયત્ન થયો, પરંતુ તે કામ નહોતો આવ્યો। તે બાદ વર્ષ 1980માં ફરી એકવાર ગાંધી પરિવારનો જાદુ છવાયો।
સંજય ગાંધીની 40% વોટ સાથે જીત થઈ અને તેઓ સાંસદ બન્યા. સાંસદ બન્યાના કેટલાક મહિનાઓ બાદ જ વિમાન દુર્ઘટનામાં સંજય ગાંધીનું મોત થાય છે. વર્ષ 1981માં અમેઠી બેઠક પર પેટા ચૂંટણી યોજાય છે, જેમાં ઇન્દિરા ગાંધીના નાના પુત્ર અને સંજય ગાંધીના ભાઈ રાજીવ ગાંધી ચૂંટણી લડે છે. તે સમયે રાજીવ ગાંધી 77% વોટ સાથે જીત મેળવે છે. વર્ષ 1984ની ચૂંટણીમાં સંજય ગાંધીના પત્ની મેનકા ગાંધી તેમના જ પરિવારના રાજીવ ગાંધી સામે ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા, પરંતુ ત્યારે પણ કોંગ્રેસમાંથી રાજીવ ગાંધીની જીત થઈ હતી. વર્ષ 1989માં પણ આ સિલસિલો યથાવત રહ્યો. અમેઠી બેઠક પર રાજીવ ગાંધીની જીત થઈ. વર્ષ 1991માં થયેલી પેટા ચૂંટણીમાં પણ રાજીવ ગાંધીને જીત મળી, પરંતુ તે પરિણામ જાહેર થાય તે પહેલા જ બોમ્બ બ્લાસ્ટમાં રાજીવ ગાંધીનું નિધન થાય છે. તે બાદ વર્ષ 1996માં પણ કોંગ્રેસની જીત કાયમ રહી હતી, પરંતુ વર્ષ 1998માં અમેઠી બેઠક પર કોંગ્રેસને ઝટકો મળે છે. કોંગ્રેસમાં જ રહેલા સંજયસિંહે ભાજપમાંથી ચૂંટણી લડી હતી અને પહેલીવાર અમેઠીમાં કમળ ખીલ્યું. તે બાદ રાજીવ ગાંધીના પત્ની સોનિયા ગાંધી પણ અમેઠી બેઠક પરથી ચૂંટણી જીત્યા. વર્ષ 2004માં સોનિયા ગાંધીએ રાયબરેલી બેઠકની જવાબદારી સંભાળી તો પુત્રની રાજકીય કારકિર્દીની શરૂઆત અમેઠી બેઠકથી કરાવી. તે બાદ રાહુલ ગાંધીએ અમેઠી બેઠક પર જીતની હેટ્રિક લગાવી. વર્ષ 2014ના અમેઠી બેઠક પરના પરિણામ કોંગ્રેસ માટે એલર્ટ સમાન સાબિત થયા હતા, કારણ કે તે સમયે મોદી લહેરના કારણે રાહુલ ગાંધી અને સ્મૃતિ ઈરાની વચ્ચે 1 લાખ વોટનું જ અંતર રહ્યું હતું. અને તે બાદ વર્ષ 2019ની ચૂંટણીમાં અમેઠીમાં સત્તા પલટ થઈ ગઈ. કોંગ્રેસને પોતાના ગઢમાં ફરી હાર મેળવવી પડી અને સ્મૃતિ ઈરાનીની ભવ્ય જીત થઈ. ત્યારે ફરી એકવાર આ ડર અમેઠી અને રાયબરેલી બેઠક માટે ઊભો થયો છે. કોંગ્રેસના ગાંધી પરિવારના આ ગઢની વાત કરી, જે બેઠક પર કોંગ્રેસનો વર્ષો સુધી દબદબો રહ્યો. ત્યાં હવે વર્ચસ્વની લડાઈ છે. ત્યારે આવા જે કોંગ્રેસ નેતાની વાત કરીએ જેમનો પોતાની બેઠક પર દબદબો રહ્યો છે અને તેઓ ગાંધી પરિવારના સૌથી નજીકના નેતા કહેવાય છે. હવે વાત કમલનાથની. જ્યારે એમપીની છિંદવાડા બેઠકની વાત કરીએ ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથની તસવીર નજર સમક્ષ આવે છે. 44 વર્ષમાં લોકસભાની એક પેટા ચૂંટણી છોડી આ બેઠક પર કમલનાથનો જ દબદબો જોવા મળ્યો. કમલનાથ છિંદવાડા બેઠક પર 9 વાર લોકસભાના સાંસદ રહ્યા છે. છિંદવાડાની જનતા કાયમથી કોંગ્રેસ સાથે રહેતી આવી છે. વર્ષ 1996માં કમલનાથ પર હવાલા કૌભાંડના આરોપ હતા, ત્યારે તેમની પત્ની અલકાનાથ છિંદવાડા બેઠક પર ચૂંટણી જીત્યા હતા. પરંતુ તે બાદ કમલનાથ જ્યારે આરોપ મુક્ત થયા ત્યારે તેમના પત્ની રાજીનામું આપે છે. વર્ષ 1997માં પેટા ચૂંટણી થાય છે, ત્યારે કમલનાથની હાર થાય છે. આ હારનું કારણ એ મનાય છે કે ભાજપે જનતા વચ્ચે એવો પ્રચાર કર્યો, જ્યારે પત્ની જ સાંસદ હતી તો પેટા ચૂંટણી કરાવવાની શું જરૂર હતી. મતલબ કે કમલનાથ છિંદવાડાને પોતાની અંગત સંપત્તિ સમજે છે અને આ જ કારણથી કમલનાથની હાર થઈ હોવાનું મનાય છે. વર્ષ 2001 બાદથી ભલે મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર આવી હોય, પરંતુ છિંદવાડા બેઠક કોંગ્રેસની જ રહી. વર્ષ 2018માં જ્યારે વિધાનસભા ચૂંટણીમાં એમપીમાં કોંગ્રેસની સરકાર બની ત્યારે કમલનાથ મુખ્યમંત્રી બન્યા. તે બાદ વર્ષ 2019માં કમલનાથના પુત્ર નકુલનાથ છિંદવાડા બેઠક પર લોકસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. કોંગ્રેસ નેતાના ગઢની વાત કરીએ તો સત્તાપક્ષ ભાજપની વાત કરવી જ પડે. નરેન્દ્ર મોદી જ્યારે વર્ષ 2014ની ચૂંટણી માટે વડાપ્રધાન પદના દાવેદાર હતા, ત્યારે ગુજરાતની વડોદરા અને યુપીની વારાણસી બેઠક પર ચૂંટણી લડે છે. આ બંને બેઠક પર નરેન્દ્ર મોદીને જબરજસ્ત જીત મળે છે અને તેઓ ભારતના વડાપ્રધાન બને છે. હાલ વારાણસી બેઠક પર ભાજપનો દબદબો છે. વર્ષ 2009માં આ બેઠક પર ભાજપના મુરલી મનોહર જોશી ભાજપના સાંસદ હતા. તે બાદ વર્ષ 2014ની ચૂંટણી માટે મુરલી મનોહર જોશી આ બેઠક નરેન્દ્ર મોદી માટે છોડે છે. તે બાદ વર્ષ 2014માં અને 2019માં રેકોર્ડ બ્રેક જીત નરેન્દ્ર મોદી મેળવે છે. આ જ બેઠક પર પીએમ મોદી અરવિંદ કેજરીવાલ, અજય રાય જેવા નેતાઓને હરાવે છે. ત્યારે ફરી એકવાર કોંગ્રેસે અજય રાયને પીએમ મોદી સમક્ષ ઉતાર્યા છે. ગઢની વાત કરીએ તો આખું ગુજરાત જ ભાજપનું ગઢ કહેવાય છે. તે કહીએ તો જરા પણ ખોટું નથી. લોકસભામાં ગુજરાતની વાત કરીએ તો તમામ 26 બેઠકો પર ભાજપ જંગી લીડથી જીતનો ટાર્ગેટ રાખે છે. પરંતુ તેમ છતાં જો ગઢની વાત કરીએ તો ગાંધીનગર, વડોદરા, રાજકોટ, અમદાવાદ, મહેસાણા, ભાવનગર, ભરૂચ આ એવી બેઠક છે જે ઘણા વર્ષોથી ભાજપના જ ઉમેદવારોનો અહીંયા દબદબો રહ્યો છે.
આ તમામ બેઠકમાં રાજકોટ અને વડોદરા સાથે તો વડાપ્રધાન મોદીનું સૌથી વધારે કનેક્શન છે. રાજકોટ વિધાનસભાથી જ નરેન્દ્ર મોદી પોતાની પહેલી ચૂંટણી લડ્યા, જીત્યા અને તે બાદ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. તો વડોદરા બેઠક પર તેઓ લોકસભા ચૂંટણી જીત્યા અને દેશના વડાપ્રધાન બન્યા હતા. આ સિવાય જો ગાંધીનગરની વાત કરીએ તો વર્ષ 1989થી આ બેઠક ભાજપનો ગઢ રહી. ભાજપના સૌથી વરિષ્ઠ નેતા અને લાલકૃષ્ણ અડવાણી 4 વાર સાંસદ રહ્યા. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પણ આ બેઠક પર ચૂંટાઈ આવ્યા હતા. તે બાદ અમિત શાહ આ બેઠક પરથી સાંસદ રહ્યા છે. લોકસભા 2024ની ચૂંટણીની વાત કરીએ તો કેટલીક બેઠકો તેના ઉમેદવારને લઈ ચર્ચામાં છે. હિમાચલ પ્રદેશના મનની બેઠક પર ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતને ટિકિટ આપવામાં આવી. ક્વીન તરીકે ઓળખાતી કંગના રનૌત સામે અસલી ક્વીનને ઉતારવાની કવાયત કોંગ્રેસે હાથ ધરી છે. મંડી બેઠક પર કોંગ્રેસ પ્રતિભાસિંહને ઉતારવા માંગે છે, પરંતુ પ્રતિભાસિંહ હા કે ના કરતા જોવા મળ્યા છે. પ્રતિભાસિંહ હિમાચલ પ્રદેશના 6 વાર મુખ્યમંત્રી રહી ચૂકેલા વીરભદ્રસિંહના પત્ની છે. વીરભદ્રસિંહ હિમાચલની બુશુર રિયાસતના રાજા હતા, જેથી જનતા તેમને રાજા તરીકે સંબોધતી અને પ્રતિભાસિંહને જનતા રાણી સાહિબા સંબોધે છે. તેવામાં જો ઉમેદવાર નક્કી થઈ જાય તો ક્વીન સામે રાણીની ટક્કર રસપ્રદ રહેશે. મહત્વનું છે કે વીરભદ્રસિંહ અને પ્રતિભાસિંહ બંને 3 વાર મંડીના સાંસદ રહી ચૂક્યા છે. कमांड का जो फैसला होता है उसकी सदा हमने उसका सम्मान किया है, हमने उनकी उस बात की पालना की है, हमने उनके आदेशों की पालना को करते हुए, चाहे वो पिछली बार राम स्वरूप जी के खिलाफ मुझे कैंडिडेट बनाया, तब भी मैं चुनाव में उतरी, बाई इलेक्शन में मुझे कैंडिडेट बनाया. हालांकि वीरभद्र सिंह जी को गए अभी 2 महीने ही हुए थे, मैं बिल्कुल नहीं इंटरेस्टेड थी इलेक्शन लड़ने में, पर बार बार हाईकमांड से कहा गया कि नहीं आपको लड़ना होगा, तो मैंने उनके हुक्म को माना और अपनी सेंटिमेंट्स को दरकिनार करते हुए मैंने उस चुनाव का सामना किया, जो कि बहुत कठिन कार्य था उस वक्त, और हमने वो सीट जीती. यहाँ हमें फक्र है कि इसका बहुत अच्छा मैसेज केवल हिमाचल प्रदेश में नहीं पूरे देश में गया कि हमने ये जो बाई इलेक्शंस जीते. નેતાઓ જ્યારે લાંબો સમય કોઈ એક બેઠક પર ચૂંટણી જીતે ત્યારે તે બેઠક તે નેતાનો ગઢ બની જાય છે, પરંતુ વાસ્તવમાં જનતા જ સર્વોપરી હોય છે અને જનતા જ નક્કી કરે છે કે નેતાનો ગઢ જાળવી રાખવો કે પરિવર્તન લાવવું છે. જો કોઈ નેતા ગઢ સમજી નિરાંતે બેસી જાય છે તો જનતા તેને ઘર ભેગા કરી દે છે, અને જો કોઈ નેતા જમીન પર રહી પોતાના ગઢમાં વિકાસ કાર્યો કરતા રહે તો તે જનતા તે નેતાને શિરોમાન્ય ગણે છે. સ્પેશિયલ રિપોર્ટ સંદેશ ન્યૂઝ.